બરાબર. 8086 માં મલ્ટિપ્લિકેશન એન્ડ એડિશન, મલ્ટિપ્લિકેશન એન્ડ ડિવિઝન આ બે જે પ્રોપર જે છે બરાબર ઇન્સ્ટ્રક્શન એમાં એડ થયેલી છે. 8085 માં આપણે મલ્ટિપ્લિકેશન એન્ડ ડિવિઝન એ નતા કરી શકતા અને પ્રોગ્રામ જે છે એ થોડોક લેન્ધી થતો હતો ઇન્સ્ટ્રક્શન વાઇઝ. તો 8086 જે છે એમાં પ્રોપર ઇન્સ્ટ્રક્શન ના લીધે જે લેન્ધી પ્રોગ્રામ હતો એ હવે શોર્ટ થશે, પ્લસ મલ્ટિપ્લિકેશન એન્ડ ડિવિઝન નામ આ જે ઓપરેશન્સ જે છે બરાબર એ પરફોર્મ કરી શકાશે. તો આ એક અલગ ફીચર હતું. પ્લસ મેમરી જે છે બરાબર 8086 માં એડ્રેસ લાઇન 20 જે છે 8085 માં 16 હતી, આમાં થઈ જશે 20. એટલા માટે એડ્રેસ લાઇન વધી ગઈ, એટલા માટે થઈને એની ટોટલ મેમરી સ્પેસ છે એ પણ ઇન્ક્રીઝ થઈ છે. એટલે ટોટલ મેમરી સ્પેસ પણ ઇન્ક્રીઝ થઈ 1 MB થઈ ગઈ, જેને આપણે સેગમેન્ટેશનમાં ડિવાઈડ કરીએ છીએ. પ્લસ આમાં એક પાઇપલાઇનિંગ કન્સેપ્ટ જે છે બરાબર એ એક એડ થયેલો છે. તો આ બધા ફીચર્સ જે છે એના લીધે 8086 જે છે એને આપણે અપડેટેડ મોડેલ કહીએ છીએ. 8085 નું એક અપગ્રેડ વર્ઝન એટલે કે 8086 પ્લસ 8086 જે છે એ 16 બીટ માઇક્રો પ્રોસેસર છે, એટલે કે એની ડેટા લાઇન જે છે એ 16 છે, એડ્રેસ લાઇન 20 અને ડેટા લાઇન છે એ 16. તો આટલું એક શોર્ટમાં આપણે જોયું હતું. પ્લસ હવે આપણે ફર્સ્ટ જે ટોપિક જે છે એ છે 8086 આર્કિટેક્ચર. આર્કિટેક્ચર આપણે જોયું હતું કે ટોટલ 2 પાર્ટ્સમાં ડિવાઇડેડ છે. મેઇન 2 પાર્ટ્સમાં ડિવાઇડેડ છે, BIU એન્ડ EU. BIU શું હતું? બસ ઇન્ટરફેસ યુનિટ અને EU મીન્સ એક્ઝિક્યુશન યુનિટ. સો આ આપણે જોયેલું છે. BIU જે છે બરાબર એ એક્સટર્નલ ડિવાઇસ જે છે, એક્સટર્નલ ડિવાઇસ જે હશે એની સાથેનું જે ઇન્ટરફેસિંગ જે છે બરાબર 8086 નું એક્સટર્નલ ડિવાઇસ સાથેનું ઇન્ટરફેસિંગ છે એના માટે રિસ્પોન્સિબલ છે BIU એટલે કે બસ ઇન્ટરફેસ યુનિટ. બસમાં આવી જશે એડ્રેસિંગ, ડેટા ટ્રાન્સફરિંગ અને કંટ્રોલિંગ. આ બધી વસ્તુ જે છે એ બસ કરે છે. તો બસ જે છે બરાબર એ કમ્યુનિકેશન ઇન્ટરફેસિંગ માટે રિસ્પોન્સિબલ છે એવું આપણે કહી શકીએ. BIU સેક્શનમાં જોઈએ, BIU સેક્શનમાં આપણે જોઈએ ટોટલ મેઇન 3 પાર્ટ્સ હતા, પ્રીફેચ ક્યુ, સેગમેન્ટેશન રજિસ્ટર એન્ડ થર્ડ હતું IP એટલે કે ઇન્સ્ટ્રક્શન પોઇન્ટર. લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રીફેચ ક્યુ જોયું તો પ્રીફેચ ક્યુ જે છે બરાબર એ પાઇપલાઇનિંગ કન્સેપ્ટ માટે રિસ્પોન્સિબલ છે. પ્રીફેચ ક્યુમાં શું હશે? જો કે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન જે છે, નેક્સ્ટ 6 ઇન્સ્ટ્રક્શન જે એક્ઝિક્યુટ થવાની છે એ 6 ઇન્સ્ટ્રક્શનને પ્રીફેચ ક્યુ છે પોતાનામાં સ્ટોર કરી લેશે. એટલે કે પ્રીફેચ ક્યુ છે એ 6 બાઇટ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ ક્યુ છે, એટલે કે મેમરી છે જે 6 બાઇટને પોતાનામાં સ્ટોર કરશે. નેક્સ્ટ 6 ઇન્સ્ટ્રક્શન જે છે એને પોતાનામાં સ્ટોર કરશે. ત્યારબાદ આ જે સ્ટોર કરે છે એનાથી EU જે છે એટલે કે એક્ઝિક્યુશન યુનિટ જે છે એ ડાયરેક્ટ પ્રીફેચ ક્યુ માંથી જ ઇન્સ્ટ્રક્શનને ફેચ કરી લેશે. પ્રીફેચ ક્યુ જે છે એ મેમરીમાંથી ડેટાને સ્ટોર કરશે બરાબર. પ્રીફેચ ક્યુ જે છે એ શું કરશે? મેમરીમાંથી પેલા ઇન્સ્ટ્રક્શનને પોતાનામાં સ્ટોર કરી લેશે. નેક્સ્ટ 6 જે ઇન્સ્ટ્રક્શન જે છે બરાબર એને પોતાનામાં સ્ટોર કરી લેશે. ત્યારબાદ એક્ઝિક્યુશન યુનિટ છે એને ડાયરેક્ટ પ્રીફેચ ક્યુમાંથી જ ફેચ કરી લેવાની છે ઇન્સ્ટ્રક્શન, એટલે કે એને વેઇટિંગ નહીં કરવું પડે. ઇન્સ્ટ્રક્શન માટે એને વેઇટિંગ નથી કરવું પડે, એટલા માટે એ ડાયરેક્ટ પ્રીફેચ ક્યુમાંથી ઇન્સ્ટ્રક્શન ફેચ કરી લેશે. આથી જ એની જે એક્ઝિક્યુશન સ્પીડ જે છે, જે ટાસ્ક પરફોર્મની જે સ્પીડ જે છે એ ઇન્ક્રીઝ થઈ જશે. અને આ જે કન્સેપ્ટ જે છે બરાબર એને પાઇપલાઇનિંગ કન્સેપ્ટ કહીએ છીએ. કેમ કે EU જે છે એક્ઝિક્યુશન યુનિટ જે એક ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરતું હશે તો એના પછીની 6 ઇન્સ્ટ્રક્શન જે છે, નેક્સ્ટ જે 6 ઇન્સ્ટ્રક્શન એ પ્રીફેચ ક્યુમાં સ્ટોર હશે. એટલે કે EU ને ડાયરેક્ટ પ્રીફેચ ક્યુમાંથી જ આ જે ઇન્સ્ટ્રક્શન છે ફેચ કરવાની રહેશે, વેઇટિંગ નહીં કરવું પડે. સો આ જે કન્સેપ્ટ હતો એ પાઇપલાઇનિંગ કન્સેપ્ટ. ત્યારબાદ વાત કરી હતી સેગમેન્ટેશનની. તો સેગમેન્ટ રજિસ્ટર્સ છે 4, ES, CS, SS and DS. ES એટલે કે એક્સ્ટ્રા સેગમેન્ટ, સેગમેન્ટ મીન્સ રજિસ્ટર, મીન્સ કે એ સ્ટોરેજ માટે આપણે યુઝ કરીએ છીએ. આપણે ટોટલ મેમરી જે છે બરાબર એને ડિવાઈડ કરેલી છે 64 KB ના ચંકમાં, એટલે કે એને સેગમેન્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. એટ અ ટાઈમ કોઈ એક જ સેગમેન્ટ છે એ વર્કિંગ કન્ડિશનમાં હશે, તો બાકીના જે છે એ આપણે અનયુઝ હશે એને આપણે બીજા જગ્યાએ યુઝ કરી શકશું. એટલા માટે જે સેગમેન્ટેશનનો યુઝ એ છે કે એટ અ ટાઈમ કોઈ એક જ વર્કિંગ ફંક્શનમાં હશે
તો બાકીનાનો આપણે બીજો યુઝ કરી શકીએ છીએ સ્ટોરેજમાં કે એ રીતે. સો એક્સ્ટ્રા સેગમેન્ટ છે એક્સ્ટ્રા કોઈ ડેટા કે છે એના સ્ટોરિંગ માટે યુઝ થશે. CS એટલે કે કોડ સેગમેન્ટ, આટલા જે પ્રોગ્રામિંગના જે કોડ છે એ આપણે કોડ સેગમેન્ટમાં સ્ટોર કરીએ છીએ. સેગમેન્ટેશન જે છે આપણે પ્રોપર એક પર્ટિક્યુલર ટાસ્ક વાઇઝ આપણે સેગમેન્ટ કરેલું છે કે આ જે છે એ આમાં જ સ્ટોર થશે, આ જે છે આ સેગમેન્ટમાં પ્રોપર સ્ટોર થશે. એટલા માટે પ્રોસેસર જે છે બરાબર એને થોડુંક ઈઝી રહેશે, એની સ્પીડ વધારે રહેશે અને એક મેનેજ કરવું એને ઈઝી રહેશે, એટલા માટે આપણે સેગમેન્ટેશન કરીએ છીએ. સો કોડ સેગમેન્ટમાં કોડ્સ SS એટલે કે સ્ટેક સેગમેન્ટ. સ્ટેક સેગમેન્ટમાં આપણે શું કર્યું? ઓકે, સ્ટેક સેગમેન્ટ જે છે સ્ટેક એટલે કે જે લાસ્ટ જે ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થઈ છે બરાબર, જે લાસ્ટ ઇન્સ્ટ્રક્શન જે એક્ઝિક્યુટ થઈ જ્યાં લાસ્ટ જે ટાસ્ક જે છે એ પરફોર્મ થયો છે એનું એડ્રેસ છે એ સ્ટેકમાં સેવ હશે બરાબર. તો સ્ટેક અગેન આના માટે પ્લસ સ્ટેક જે છે એ આપણે ઇન્ટરપ આવશે તો શું કરીએ છીએ, ઇન્ટરપ આવે તો આપણે જે હાલનો જે પ્રોગ્રામ જે છે કરંટ પ્રોગ્રામ એને આપણે સ્ટેકમાં સેવ કરીએ છીએ, એટલે કે સ્ટેક જે છે એ ટેમ્પરરી જે છે સ્ટોરિંગ માટે પણ યુઝ થાય છે, એટલે સ્ટેકના આ રીતે બે યુઝ. પછી છે DS ડેટા સેગમેન્ટ કે જે ડેટાના સ્ટોરિંગ માટે આપણે યુઝ કરીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો ઇન્સ્ટ્રક્શન પોઇન્ટર કે જે 16 બીટનું રજિસ્ટર છે કે જે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન જે એક્ઝિક્યુટ થવાની છે એનું ઇન્સ્ટ્રક્શનને પોઈન્ટ કરશે, એનું એડ્રેસિંગને પોઇન્ટિંગ કરશે. તો આ હતું ઇન્સ્ટ્રક્શન પોઇન્ટર. તો BIU આપણે કમ્પ્લીટ કરેલું હતું. હવે વાત કરીએ EU એટલે કે એક્ઝિક્યુશન યુનિટ. BU સેક્શન નાનો છે બરાબર, BIU સેક્શન નાનો છે, એમાં પ્રીફેચ ક્યુ, આ સેગમેન્ટ અને IP બરાબર, ઇન્સ્ટ્રક્શન પોઇન્ટર ત્રણ જ વસ્તુ હતી. EU જે છે એક્ઝિક્યુશન યુનિટ એ થોડુંક વધારે લેન્ધી છે, મીન્સ થોડુંક વધારે એમાં ટાસ્ક પરફોર્મ થાય છે, એટલે આ થોડુંક સરખી રીતે સમજજો. એના પાર્ટ્સ પણ વધારે છે. એક્ઝિક્યુશન યુનિટ જે છે એ BIU જે ઇન્સ્ટ્રક્શન ફેચ કરે છે, BIU નું મેઇન ફંક્શન આપણે જોઈએ તો BIU જે ઇન્સ્ટ્રક્શન ફેચ કરે છે બરાબર, ઇન્ફોર્મેશન જે ફેચ કરે છે એને પ્રોપર ડીકોડિંગ કરવું, એને પ્રોપર એક્ઝિક્યુટ કરવું અને એને ટાઈમિંગ વાઇઝ સિંક્રોનાઇઝ કરવું. આ બધા ટાસ્ક છે એ કોણ કરશે? એક્ઝિક્યુશન યુનિટ. બીકોઝ BIU છે એ ઇન્સ્ટ્રક્શન ફેચ કરી લેશે પ્રીફેચ ક્યુમાં, પછી એ ઇન્સ્ટ્રક્શનને ડીકોડ કરવી, એને એક્ઝિક્યુટ કરાવી ટાઈમ વાઇઝ, આ બધું જે કંટ્રોલિંગ જે છે બરાબર, આખો કંટ્રોલ પાર્ટ જે છે એ એક્ઝિક્યુશન યુનિટનું હશે. તો એક્ઝિક્યુશન યુનિટનું મેઇન ફંક્શન જોઈએ તો શું છે કે BIU જે ઇન્ફોર્મેશન ફેચ કરે છે એને ડીકોડિંગ કરવાનું અને એને એક્ઝિક્યુટ કરવાનું, કંટ્રોલિંગ કરવાનું. અને પ્લસ BIU જે છે બસ ઇન્ટરફેસ યુનિટ, હવે કઈ જગ્યાએથી ઇન્ફોર્મેશન ફેચ કરવી, કઈ જગ્યાએથી ઇન્ફોર્મેશનને ફેચ કરાવી, તો એ પણ ક્યાંક ને ક્યાંક EU જે છે એક્ઝિક્યુશન યુનિટ જે છે એ હેન્ડલ કરે છે. મીન્સ મેમરીમાંથી તમારે લેવી અથવા તો કોઈ IO પોર્ટ્સમાંથી ઇન્ફોર્મેશન લેવી, ઇન્ફોર્મેશન કઈ જગ્યાએથી લેવી એ પણ EU જે છે એ BIU ને ઇન્ફોર્મ કરે છે. એટલે કે મેઇન કંટ્રોલિંગ ટાસ્ક જે છે એ EU એટલે કે એક્ઝિક્યુશન યુનિટ છે એ કરશે. ક્લિયર? એક્ઝિક્યુશન યુનિટનું મેઇન કન્સેપ્ટ અહીંયા સુધી ક્લિયર છે બધાને? આમ જોઈએ તો રિવિઝન જ કરાયેલું છે અને EU નો મેઇન કન્સેપ્ટ આપણે અત્યારે એક્સપ્લેન કરી લો કે EU જે છે એ કંટ્રોલિંગ, ઇન્સ્ટ્રક્શનનું ડીકોડિંગ અને ઇન્સ્ટ્રક્શનનું એક્ઝિક્યુશન આના માટે રિસ્પોન્સિબલ છે. એમાં આપણે પાર્ટ જોઈએ એક્ઝિક્યુશન યુનિટના. એમાં છે કંટ્રોલ સર્કિટ બરાબર, કંટ્રોલ સિસ્ટમ. જે મેં તમને વાત કરી એમ કે આખે આખું કંટ્રોલિંગ જે છે ટાસ્કનું ટાઈમ વાઇઝ, સિંક્રોનાઇઝેશન વાઇઝ અને જે ઇન્ટરફેસિંગ થાય છે ડેટાનું આપલે થાય છે, ટ્રાન્સફર થાય છે બરાબર, તો એનું કંટ્રોલિંગ જે છે રીડ રાઇટ સિગ્નલ જનરેટ કરાવવાના. તો આ જે કંટ્રોલિંગ સિસ્ટમ જે છે બરાબર, એનું એક મેઇન ટાસ્ક છે કંટ્રોલિંગ કરશે આખા આખા ટાસ્કને. બીજું છે ઇન્સ્ટ્રક્શન ડીકોડર. ઇન્સ્ટ્રક્શન ડીકોડર કે જે ઇન્સ્ટ્રક્શનને ડીકોડ કરશે. આ જે ઇન્સ્ટ્રક્શન પ્રીફેચ ક્યુમાં આવેલી છે ઇન્સ્ટ્રક્શનને ડીકોડ કરશે. ત્યારબાદ વાત કરીએ ALU સેક્શન. ALU સેક્શન શું કરે? 8085 માં પણ આપણે ALU સેક્શન ભણી ગયા છે. ALU સેક્શન ટાઈપ કરો. ALU સેક્શનનું મેઇન ફંક્શન શું?
ALU સેક્શન એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ એનો મેઇન ટાસ્ક શું છે? યસ, એરિથમેટિક એટલે કે એડિશન સબટ્રેક્શન, હવે તો મલ્ટિપ્લિકેશન ડિવિઝન બી આમાં ઇન્ક્લુડેડ છે. સો એરિથમેટિક ઓપરેશન્સ એન્ડ લોજિકલ લાઈક જે ગેટના ઓપરેશન જે છે એન્ડિંગ ઓરિંગ આ ટાઈપના જે લોજિકલ ઓપરેશન્સ જે છે એ પરફોર્મ કરાવશે, પ્લસ આ એડિશન સબટ્રેક્શન મલ્ટિપ્લિકેશન ડિવિઝન ટાઈપના એરિથમેટિક ઓપરેશન બી પરફોર્મ કરાવશે. તો એલયુ સેક્શન જે છે બરાબર એ એરિથમેટિક એટલે કે એડિશન સબટ્રેક્શન લાઈક એન્ડ લોજિકલ એટલે કે એન્ડિંગ ને ઓરિંગ જેવા ઓપરેશન્સને પરફોર્મ કરાવશે. તો જે ટાસ્ક એરિથમેટિક એન્ડ લોજિકલ થશે એ એએલયુ સેક્શનમાં કમ્પ્લીટ થશે. ત્યારબાદ વાત કરીએ જનરલ પર્પઝ રજિસ્ટર. આ પોર્શન જનરલ પર્પઝ રજિસ્ટર 8085 માં જનરલ પર્પઝ રજિસ્ટર કયા કયા હતા? ટાઈપ કરો. 8085 માં જનરલ પર્પઝ રજિસ્ટર કયા કયા હતા? યસ, BCDEHL બરાબર છે. BCDEHL જો 8 બીટ એઝ અ રજિસ્ટર યુઝ કરવું છે તો BCDEHL ઇન્ડિવિજ્યુઅલી યુઝ કરી શકો છો. બટ 16 બીટનો ડેટા કે એડ્રેસ સ્ટોર કરવું છે તો તમે પેરમાં યુઝ કરી શકો છો. BC પેર, DE પેર અને HL પેર. બરાબર, તો બરાબર જનરલ પર્પઝ રજિસ્ટર બધાના રાઈટ છે. સો એ જ રીતે આમાં જનરલ પર્પઝ રજિસ્ટર જોઈએ તો આમાં ટોટલ 4 જનરલ પર્પઝ રજિસ્ટર છે. A, B, C એન્ડ D. આજે ફર્સ્ટ 4 જે છે એ જનરલ પર્પઝ રજિસ્ટર છે. એને બી તમે હાયર એન્ડ લોઅર 16 બીટ છે એટલે આપણે એને ટુ પાર્ટ્સમાં ડિવાઈડ કરીએ છીએ, હાયર એન્ડ લોઅર. તો AH એટલે કે એ રજિસ્ટરનો હાયર પાર્ટ, AL એટલે એ રજિસ્ટરનો લોઅર પાર્ટ. એ જ રીતે BH અને BL બી રજિસ્ટરનો હાયર પાર્ટ, બી રજિસ્ટરનો લોઅર પાર્ટ. એ ટાઈપના ટુ ગ્રુપમાં ડિવાઈડેડ કરેલું છે 16 બીટ રજિસ્ટરને. સો B નો હાયર પાર્ટ, B નો લોઅર પાર્ટ, CH CL મીન્સ C નો હાયર પાર્ટ, C નો લોઅર પાર્ટ અને DH DL મીન્સ D નો હાયર પાર્ટ, D નો લોઅર પાર્ટ. તો આ રીતે 16 બીટના 4 રજિસ્ટર છે, A, B, C એન્ડ D. બરાબર, જેને તમે 16 બીટના છે તમે એને ટુ પાર્ટ્સમાં ડિવાઈડ કરી શકો છો. 8 ના ટુ પાર્ટ્સ, હાયર એન્ડ લોઅર. એમાં AX રજિસ્ટર છે મીન્સ રજિસ્ટર A જે છે એને આપણે એક્યુમ્યુલેટર તરીકે ઓળખીએ છીએ. 8085 માં બી રજિસ્ટર A મીન્સ એક્યુમ્યુલેટર એઝ અ કાઉન્ટ કરતા હતા આપણે. તો આમાં બી AX છે એટલે કે એ રજિસ્ટર છે એ એક્યુમ્યુલેટર એઝ અ વર્ક કરે છે. બરાબર, CX જે છે એ કાઉન્ટર એટલે કે લૂપિંગ ફંક્શન જે છે, લૂપિંગ ને સ્ટ્રીમ ફંક્શનમાં કાઉન્ટિંગ કરવું હશે એઝ અ કાઉન્ટર છે એ C છે એ વર્ક કરશે. બી જે રજિસ્ટર છે એ બેઝ રજિસ્ટર એઝ અ વર્ક કરશે. બેઝ રજિસ્ટર એટલે કે ઈ જે રજિસ્ટર છે એ પોઇન્ટિંગ કરશે મેમરી લોકેશનમાં. બરાબર, મેમરી લોકેશનના પોઇન્ટિંગ માટે બેઝ રજિસ્ટર છે એ બરાબર રિસ્પોન્સિબલ છે. તો BH અને BL જે છે એ બેઝ માટે બેઝ રજિસ્ટર એઝ અ વર્ક કરશે. એ છે એ એક્યુમ્યુલેટર, બી છે એ બેઝ રજિસ્ટર, સી છે એ કાઉન્ટિંગ કાઉન્ટર રજિસ્ટર તરીકે અને ડી જે છે એ ડેટા રજિસ્ટર તરીકે વર્ક કરશે. DH અને DL કે જેમાં ડેટાનું સ્ટોરેજ થશે. ઇનપુટ આઉટપુટ પોર્ટ, ઇનપુટ આઉટપુટ ડિવાઇસ થ્રુ જે ડેટાનું આપણે સ્ટોરિંગ કરીએ છીએ એ ડેટા રજિસ્ટર થ્રુ પરફોર્મ થશે. સો જનરલ પર્પઝ રજિસ્ટર 4 16 બીટના એને ટુ પાર્ટ્સમાં ડિવાઇડેડ કરી શકીએ છીએ, AHL, BHBL, CHL અને DHDL. A છે એ એક્યુમ્યુલેટર, B છે એ બેઝ, C છે એ કાઉન્ટર અને D છે એ ડેટા. આ રીતનું આખું 8086 માં જનરલ પર્પઝ રજિસ્ટરનું ફંક્શન છે. ક્લિયર? ક્લિયર છે બધાને?
ઓકે, ત્યારબાદ જોઈએ સ્ટેક પોઇન્ટર એસપી, જનરલ પર્પઝ રજિસ્ટર જે ડીએચ ડીએલ છે એની નીચે જે એસપી લખેલું છે એ છે સ્ટેક પોઇન્ટર્સ. બરાબર, સ્ટેક પોઇન્ટર્સ જે 8085 માં બી એનું ફંક્શન હતું કે જે ટોપ ઓફ સ્ટેક શું કરશે, ઓફસેટ એડ્રેસ. આમાં એક નવી ટર્મ આવે છે ઓફસેટ એડ્રેસ, એ તમને આગળ ડીપલી તમને ફિઝિકલ એડ્રેસ સમજાવીશ ત્યારે આખું ડીપમાં આવશે. બટ સ્ટેક સેગમેન્ટ છે વર્કિંગ ફંક્શન 8085 ની સેમ 16 બીટ રજિસ્ટર છે કે જે LIFO મેમરી છે, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ છે. એટલે કે તમે જે સ્ટેકમાં ડેટા સેવ કરો છો એ ટોપમાં સ્ટોર થતો જશે, એક પછી એક ટોપમાં જશે. એટલે કે એને ટોપ ઓફ સ્ટેકમાં આપણે એડ્રેસિંગ સ્ટોર કરાવીએ છીએ. ઓફસેટ એડ્રેસ, ઓફસેટ એડ્રેસ મીન્સ કે જે આપણે લાસ્ટ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરાવીએ છીએ, બરાબર, લાસ્ટ જે ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થાય છે એની જે વેલ્યુ જે છે, બરાબર, લાસ્ટ વેલ્યુ જ્યાં સ્ટોર થઈ છે એનું એક એડ્રેસ હશે, લોજિકલ એડ્રેસ. એ લોજિકલ એડ્રેસ આપણે સ્ટેકમાં સ્ટોર કરાવીએ છીએ. તો આને ઓફસેટ એડ્રેસ કહેવામાં આવે છે. ઓફસેટ એડ્રેસ અને આખું ફિઝિકલ એડ્રેસ જે છે, બરાબર, એ હું તમને આના પછીના ટોપિકમાં કરાવડાવીશ. કેમ કે આખું ફિઝિકલ એડ્રેસ આમાં જે એડ્રેસ જે છે એ અલગ રીતના હશે, એમાં લોજિકલ પ્લસ ઓફસેટ બંને એડ્રેસનું મિક્સિંગ હશે. તો એનું જે એડ્રેસિંગ આખું છે એ આ રીતે સ્ટેક પોઇન્ટરમાં સેવ થાય છે. પ્લસ આનો બીજો યુઝ જોઈએ તો જે સબરૂટીન એક્ઝિક્યુશન હશે, બરાબર, સબરૂટીન એક્ઝિક્યુશન એમાં પણ સ્ટેક સેગમેન્ટ છે એ વધારે યુઝફુલ છે. બીકોઝ જે ડેટા છે જે પ્રોગ્રામ છે એના સ્ટોરિંગ માટે પ્લસ એના એક્ઝિક્યુશનની સ્પીડ માટે પણ ક્યાંક ને ક્યાંક મેટર કરે છે. સો સ્ટેક પોઇન્ટર અગેન 16 બીટ રજિસ્ટર કે જે લાસ્ટ વેલ્યુ જે સ્ટોર થઈ છે, બરાબર, એનો ઓફસેટ એડ્રેસ છે એ તમને પોઇન્ટિંગ કરશે. ત્યારબાદ એનો ઓફસેટ ઓફસેટ એડ્રેસ એ સ્ટોર કરે છે, પ્લસ સબરૂટીન જે છે સબરૂટીન એક્ઝિક્યુશન ડ્યુરિંગ પણ સ્ટેક સેગમેન્ટ છે એ યુઝફુલ છે સ્ટેક પોઇન્ટર. સો સ્ટેક પોઇન્ટર ક્લિયર. એના નીચે છે બેઝ પોઇન્ટર, બરાબર, બેઝ પોઇન્ટર આપણે પહેલા બી વાત આવી ગઈ હતી. બેઝ પોઇન્ટર શું કરશે, બેઝ પોઇન્ટર છે એ જે પ્રોપર મેમરી લોકેશન છે, બરાબર, પ્રોપર મેમરી લોકેશન એને પોઇન્ટિંગ કરતું રહેશે. જે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન છે એને બી પોઇન્ટિંગ કરશે, બરાબર, કે આ ઇન્સ્ટ્રક્શન હવે એક્ઝિક્યુટ કરવાની છે, આ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરવાની. એટલે કે પોઇન્ટિંગ જે છે મેમરી લોકેશનનો ફ્રીક્વન્ટલી પોઇન્ટિંગ કરશે યુઝડ વાઇઝ. તો એ પોઇન્ટિંગ કરશે બેઝ પોઇન્ટર. ત્યારબાદ વાત કરીએ એસઆઈ એન્ડ ડીઆઈ. એસઆઈ એન્ડ ડીઆઈ, એસઆઈ એન્ડ ડીઆઈ જે છે, બરાબર, એ ઇન્ડેક્સ રજિસ્ટર છે. એસઆઈ એન્ડ ડીઆઈ, સોર્સ ઇન્ડેક્સ એન્ડ ડેસ્ટિનેશન ઇન્ડેક્સ. અગેન સોર્સ ઇન્ડેક્સ એન્ડ ડેસ્ટિનેશન ઇન્ડેક્સ એ બે 16 બીટના રજિસ્ટર છે. ટુ 16 બીટ રજિસ્ટર છે કે જે સોર્સ ઇન્ડેક્સ એન્ડ ડેસ્ટિનેશન ઇન્ડેક્સ જનરલી યુઝ થાય છે સ્ટ્રિંગ ઓપરેશન્સમાં, બરાબર. સ્ટ્રિંગ ઓપરેશનમાં કઈ રીતે, તો એક જે સોર્સ જે હશે, જે ઇન્સ્ટ્રક્શનનું પોઈન્ટનું જે સોર્સ જે હશે, એક સોર્સ ઇન્ડેક્સ એ આઈડેન્ટિફાઈ કરશે અને પ્રોગ્રામનું ડેસ્ટિનેશન એટલે કે એન્ડ શું છે એ વેલ્યુ એ એડ્રેસ છે ડેસ્ટિનેશન ઇન્ડેક્સમાં ડિફાઇન થયેલું હશે. એટલે કે સોર્સ ઇન્ડેક્સ એન્ડ ડેસ્ટિનેશન ઇન્ડેક્સ કે જેમાં સોર્સ વેલ્યુ હશે અને ડેસ્ટિનેશન વેલ્યુ હશે. કે સોર્સ એટલે કે સ્ટાર્ટિંગ ક્યાંથી થાય અને એન્ડિંગ, બરાબર, સ્ટ્રિંગનું એન્ડિંગ છે એ ક્યાંથી થાય. તો આ ઇન્ડિકેશન જે છે એ એસઆઈ એન્ડ ડીઆઈ કરશે. સો અગેન સ્ટેક પોઇન્ટર, બેઝ પોઇન્ટર, એસઆઈ એન્ડ ડીઆઈ. એસઆઈ એન્ડ ડીઆઈ જે છે એ ઇન્ડેક્સ રજિસ્ટર છે, એસપી છે એ સ્ટેક પોઇન્ટર છે અને બેઝ પોઇન્ટર, બરાબર, બીપી છે એ બેઝ પોઇન્ટર છે. આટલું ક્લિયર. તો એક્ઝિક્યુશન યુનિટ છે એમાં હવે આપણે એક ફ્લેગ રજિસ્ટર, આ જે ટોપિક જે છે, બરાબર, એ એક બાકી છે.
બાકી એરિથમેટિક એન્ડ લોજિકલ, કંટ્રોલ સિસ્ટમ, જનરલ પર્પઝ રજિસ્ટર, ઇન્ડેક્સ રજિસ્ટર અને સ્ટેક પોઇન્ટર, બરાબર, બેઝ પોઇન્ટર, આ બધું આપણે જોઈ લીધું. હવે એક ટોપિક જે બાકી છે એ છે ફ્લેગ રજિસ્ટર્સ. તો ફ્લેગ રજિસ્ટર જે છે, બરાબર, એ થોડોક લેન્થમાં વધારે ટોપિક, થોડોક લેન્ધી ટોપિક છે, પ્લસ લેન્થી વધારે છે, તો એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટડી કરશું. તો અત્યાર સુધીમાં આપણે જોયું એક ફ્લેગ રજિસ્ટર સિવાયનું આખું આર્કિટેક્ચર જે છે 8086 નું આખું આર્કિટેક્ચર છે એ આપણે જોઈ લીધું. જસ્ટ એક ફ્લેગ રજિસ્ટર છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટડી કરશું. સો એ સુધી ક્લિયર છે ને બધાને આ ટોપિક સુધીનું? ઓકે, સો નેક્સ્ટ લેક્ચરમાં હવે આગળનું જોશું. એમએલપી નો લેક્ચર આપણે અત્યારે ઓવર કરીએ છીએ.